everyone, this is Akash Kwani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે જોઈ રહ્યા છો ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. આપણે અત્યાર સુધી ભણ્યા પરાગનયન લેક્ચર નંબર 5 સુધી. આજે ભણીશું લેક્ચર નંબર 6 ની અંદર પરાગનયન કોના વડે થાય. એ પરાગરજ અને અંડક બંને અચલિત હતા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કોણ કરે એ માટેના જે કોઈ પણ વાહક છે એને શું કહેવાશે? સોરી, લખવાનું જ બાકી છે. એને શું કહેવાય? પરાગવાહકો. શું કહેવાશે એને? પરાગવાહકો. આ પરાગવાહકો કયા કયા હોય એના આધારે પરાગનયનના પણ પ્રકારો પડે. કયા કયા? તો લેટ્સ સી કે પરાગવાહકો બે પ્રકારના હશે. પહેલું હશે અજૈવિક પરાગવાહકો અને બીજા છે એ કેવા છે? જૈવિક પરાગવાહકો. ઓકે, અજૈવિક છે એની અંદર પણ બે પરાગવાહકોનો સમાવેશ થશે. કોણ કોણ? તો આપણે અહીંયા દર્શાવીએ કે પહેલું છે પાણી અને બીજું છે પવન. ઓકે, જૈવિક પરાગવાહકોની જો વાત કરીએ તો જૈવિક પરાગવાહકોની અંદર કોને યાદ રાખશો? તો કે કીટકો દ્વારા જો પરાગનયન થાય તો, અને કીટકો પણ પ્રાણી છે, આ કીટકો સિવાયના અન્ય કોઈ પણ પ્રાણી, પક્ષી, જેમ કે પક્ષી, ઓકે, ત્યારબાદ અમુક સાપ, એના દ્વારા પણ પરાગનયન થાય, ગરોળી, આના દ્વારા પરાગનયન થતા હોય તો એને શું કહેવાશે? પ્રાણી દ્વારા થતું પરાગનયન. એટલા માટે મુખ્ય પરાગવાહકો તરીકે પાણી, પવન, કીટક અને પ્રાણી, આ ચાર વર્તશે. એ પૈકી આપણે પહેલા ભણીશું અજૈવિક પરાગવાહકો. ઓકે, એમાં અજૈવિક પરાગવાહકોની અંદર સૌથી પહેલા ભણી લઈએ પાણી દ્વારા થતું પરાગનયન. એટલે કે પાણી અહીંયા કેવું છે? પરાગવાહક માટે એક માધ્યમનું કામ કરશે. બરાબર? પાણી એટલે કે એને કહેવાય હાઇડ્રો. શું કહેવાય? હાઇડ્રો. એટલા માટે આપણે એને બીજું પણ નામ આપી દઈએ, હાઇડ્રોફિલિક. એવી રીતે આ ઇંગ્લિશમાં નામ છે. પવન દ્વારા જો પરાગનયન થતું હોય તો, પવન દ્વારા પરાગનયન થતા હોય તો એને શું કહેવાશે? એનિમોફિલી. શું કહેવાશે? એનિમોફિલી. જો કીટકો દ્વારા થતું હોય તો એને ઇંગ્લિશમાં કહેવાશે એન્ટિમોફિલી. ઇન્સેક્ટ. ઇન્સેક્ટ એટલે કે કીટકો. એન્ટિમોફિલી તો કીટકો દ્વારા, અને પ્રાણી દ્વારા જો પરાગનયન થતું હોય તો એને શું કહેવાય? ઝૂફિલી. આ તો આ પરાગનયનના પ્રકાર છે. પરાગવાહકોને આધારે પરાગનયનના પ્રકાર છે. પાણી હાઇડ્રોફિલી, પવન એનિમોફિલી, કીટક એન્ટિમોફિલી, પ્રાણી ઝૂફિલી. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. આ બધા પૈકી આપણે સૌથી પહેલા ચાલુ કરીએ પવન દ્વારા થતું પરાગનયન. કયું? સોરી, આ બાજુથી પાણી દ્વારા થતું પરાગનયન. પાણી દ્વારા જો પરાગનયન, આપણને ખ્યાલ છે કે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી, ત્રણે ત્રણ આ વનસ્પતિની અંદર, લીલ એટલે કે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી, ત્રણેય પ્રકારની વનસ્પતિમાં લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિની આ વનસ્પતિની અંદર પાણી એ જ કોણ વર્તે? મુખ્ય માધ્યમ તરીકે વર્તે. કારણ કે એમાં બાહ્ય ફલન થવાનું હોય તો એ ક્યાં થશે? પાણીની અંદર. સૌથી આ ચાર પ્રકારો પૈકી સૌથી ઓછું જો થતું હોય તો એ કયું છે? હાઇડ્રોફિલી. પરાગનયન સૌથી ચાર પૈકી સૌથી ઓછું જો પરાગનયન થતું હોય તો હાઇડ્રોફિલી એટલે કે પાણી દ્વારા થાય છે. સૌથી ઓછું પરાગનયન થાય. ફક્ત કેટલા? તો કે ફક્ત 30 પ્રજાતિ, જાતિ પણ નહીં, ફક્ત 30 પ્રજાતિની વનસ્પતિમાં જ શું જોવા મળે છે? પાણી દ્વારા પરાગનયન જોવા મળે. ફક્ત કેટલી? 30 પ્રજાતિની વનસ્પતિમાં જ જોવા મળે. એના કારણે જ જુઓ અહીંયા પાણી એક
સીમાંત પરિબળ તરીકે પણ વર્તશે. પાણીની અંદર પરાગરજ કેટલું લાંબુ અંતર કાપી શકે, બહુ લાંબુ અંતર ડિસ્ટન્સ ના કાપી શકે. એટલા માટે આ લીલ દ્વિઅંગી અને ત્રિઅંગીનો નો ડાઉટ એનું સ્થાન છે, પરંતુ એનું વિતરણ આખામાં બહુ મોટા લંબા સુધી પથરાયેલા જોવા મળતા નથી. કેમ? તો કે એની અંદર પાણી એક માધ્યમ તરીકે પણ વર્તે, પરંતુ પાણી એક લિમિટેશન ફેક્ટર તરીકે પણ ભાગ અહીંયા ભજવશે. ઓકે, કેવી વનસ્પતિમાં જોવા મળે તો આપણે જોઈએ કે મીઠા પાણીની વનસ્પતિની અંદર પણ જોવા મળે અને ખારા પાણીની વનસ્પતિ એટલે કે દરિયાઈ પાણી હોય એની અંદર પણ હાઇડ્રોફિલી જોવા મળે. આપણે કોના ઉદાહરણ યાદ રાખીશું તો કે મીઠા પાણીની અંદર વેલી સ્નેરિયા છે, ત્યારબાદ મીઠા પાણીની અંદર વેલી સ્નેરિયા, ત્યારબાદ છે હાઇડ્રીલા. હાઇડ્રા એટલે કે જળવ્યાય એ પ્રાણી છે, હાઇડ્રીલા એ વનસ્પતિ છે, યાદ રાખજો. ત્યારબાદ ખારા પાણીની અંદર જો વાત કરીએ તો છે ઝોસ્ટેરા અને દરિયાઈ ઘાસ. બરાબર, દરિયાઈ ઘાસ કે જે દરિયાઈ ઘાસ એટલે કે અહીંયા લીલની વાત કરે છે કે જે સૌથી લાંબા તંતુ યુક્ત ઘાસ જેવી જાયન્ટ વનસ્પતિ, જાયન્ટ લીલ આપણે જેને કહી દીધી ચેપ્ટર નંબર 3 ધોરણ 11 ની અંદર. તો એની અંદર કેવા પ્રકારનું જોવા મળશે? હાઇડ્રોફિલી દ્વારા જોવા મળે. એમાંથી આપણે પહેલું ઉદાહરણ અહીંયા સમજીએ કોનું? વેલિસ્નેરિયાનું. તો વેલિસ્નેરિયાની અંદર શું થશે તો કે આ વેલિસ્નેરિયાની આપણે રચના દોરીએ તો આ પાણીની સપાટી છે. પાણીની સપાટી પર વનસ્પતિના પુષ્પ એટલે કે નર પુષ્પો આવી રીતે પરાગરજ ક્યાં મુક્ત કરશે? પાણીની સપાટી પર. પરાગરજ ક્યાં મુક્ત કરે છે? પાણીની સપાટી પર. આ નર પુષ્પ છે. જ્યારે નર પુષ્પનો કયો ભાગ હોય? ઓબ્વિયસલી પુંકેસર. જ્યારે માદા પુષ્પ ક્યાં હશે? પાણીની અંદર જ હશે, એ બહાર હશે નહીં. માદા પુષ્પ પાણીની અંદર છે. આપણે અહીંયા લખી દઈએ નર પુષ્પ, સોરી અહીંયા લખીએ થોડું ઉપર, નર પુષ્પ. જ્યારે માદા પુષ્પ કેવું હશે? આવી રીતે સમજવા માટે, આવું આકારનું નહીં હોય. ઓકે, માદા પુષ્પ પાણીની અંદર જ હશે. પરંતુ આ શું થાય? જ્યારે પણ એને પરાગરજ ગ્રહણ કરવાની છે ત્યારે આ સ્પ્રિંગની જેમ જે વળેલું છે એ આમ સીધું થશે. સીધું થઈને જે પાણીની સપાટી હોય ત્યાં જાય, પરંતુ આ એનું જે પરાગાસન છે એ કેવું હશે? મીણવાળું, ચિકાશયુક્ત. તમે જોજો ઘરે મીણબત્તી હોય એનો ટુકડો પાણીની અંદર નાખશો ને તો એની ફરતે થોડીક આમ જગ્યા બની જશે અથવા ખાડો બની જાય. તો અહીંયા શું બની જશે? પરાગાસન મીણયુક્ત હોવાથી પાણીની અંદર આવો ખાડો બની જાય આમ, જેના પરિણામે કોઈ પણ આ પરાગરજ કે જે ક્યાં મુક્ત થયેલી? પાણીની સપાટી પર થયેલી, એ સપાટી પર મુક્ત થયેલી પરાગરજ એ આ પરાગાસન ગ્રહણ કરશે. ગ્રહણ કરે ત્યારબાદ ફરીથી આ ગ્રહણ કરીને ફરીથી આ ધીરે ધીરે માદા પુષ્પ અંદર આવી જશે અને કેવું થઈ જશે તો કે ફરીથી આવું. સમજ પડી? એટલે કે જુઓ, પાણીની સપાટી પર અહીંયા ફલન કર્યું, અંદર કર્યું કે બહારની બાજુએ? પાણીનો માધ્યમ તરીકે યુઝ કરીને કોના દ્વારા કર્યું? અંદરની બાજુએ કે બહારની બાજુએ? તો કે બહારની બાજુએ, ઉપરની બાજુએ. એટલા માટે અહીંયા જે પ્રકારે જોવા મળ્યું એને શું કહેવાશે? એવું તમને નામ પૂછે તો પણ કહી શકો કે એપી હાઇડ્રોફિલી. એપી એટલે કે બહાર. ઓકે, એપી હાઇડ્રોફિલી. અને અમુક એવા પુષ્પ છે જેમ કે આપણે ઝોસ્ટેરાની વાત કરીએ. ઓકે, ઝોસ્ટેરાની અંદર આ પરાગનયનની પ્રક્રિયા ક્યાં થશે? પાણીની અંદર, સપાટી પર નહીં. સપાટી પર હોય તો એને એપી હાઇડ્રોફિલી કીધું. ખારા પાણીમાં આપણે ઝોસ્ટેરા છે તો એક કોનું ઉદાહરણ બનશે ઝોસ્ટેરા? તો કે હાઇપો એટલે કે ઓછું, નીચે, તળિયે, એવું. હાઇડ્રોફિલી. ઓકે, હાઇપોહાઇડ્રોફિલી ની અંદર શું થશે? પાણીની સપાટી છે. નર પુષ્પ પણ ક્યાં હશે? પાણીની સપાટીની અંદર. માદા પુષ્પ પણ પાણીની સપાટી ઉપર. હવે એ નર પુષ્પની અંદરથી જે પરાગરજ છે, આ પરાગરજ કેવું થશે?
તો ઘણી વખત લાંબી રિબન આકારની હશે, કુંતલમય રચના હશે. હવે પાણીના પ્રવાહની દિશા આ છે, તો આ કુંતલમય રચના હોવાને કારણે કોઈ પણ શક્તિ કે તાકાતની જરૂર પડતી નથી, એટલે કે નિષ્ક્રિય રીતે આ પરાગરજનું વહન થશે અને જ્યાં માદા પુષ્પના સંપર્કમાં આવશે ત્યાં એ ગ્રાસ્પ કરી લેશે અથવા તો કેચ કરી લેશે. ઓકે, તો અહીંયા શું થયું કહેવાય, પાણીની અંદરની બાજુએ પરાગનયન. શું થયું? પાણીની અંદરની બાજુએ પરાગનયન, કે જેના પરિણામે શું જોવા મળ્યું? હાઇપોહાઇડ્રોફિલી. આવું દરિયાઈ ઘાસની અંદર પણ થાય. હવે આ ઘણીવાર રિબન આકારની હોય. પરાગરજ કેવી હશે? પરાગરજ લાંબી અને કુંતલમય, કે જે પાણી દ્વારા તરી શકે અથવા તો વહન પામી શકે. આવું ના હોય તો કેવું હોઈ શકે? તો કે ઘણીવાર મ્યુસિલેજ થી આવરિત હશે. મ્યુસિલેજ એટલે કે ચિકાસયુક્ત માધ્યમ. ઓકે, પરાગરજને કઈ નહીં થાય, પરંતુ મ્યુસિલેજ એ પરાગરજને ઘનતા પૂરી પાડશે, જેના પરિણામે પરાગરજ એ પાણીની અંદર તરતી રહે, સપાટી પર કે ઉપરની બાજુએ જાય નહીં. એટલે કે ભારે પરાગરજ છે, વજનમાં શું કરે? થોડો વધારો કરશે, તો એની ઘનતા વધારશે. ઓકે, આ વાત કોની હતી? તો કે સોરી, હાઇપોહાઇડ્રોફિલી દરિયાઈ ઘાસની અંદર પણ જોવા મળે. હવે બધી જ વનસ્પતિ, જે પણ દરિયાઈ વનસ્પતિ કે જલજ વનસ્પતિ છે, તો એ બધી જ જલજ વનસ્પતિ કઈ હાઇડ્રોફિલી કરશે? જરૂરી છે આવું? તો 30 પ્રજાતિની બદલે ઘણી બધી પ્રજાતિ હોવી જોઈએ, પણ આવું થતું નથી. કેમ? તો કે મોટા ભાગની જલીય વનસ્પતિ હશે એ પાણીની સપાટી પર રહેવા વાળી હોય. કેવી હોય? પાણીની સપાટી પર. જેમ કે જળકુંભી છે, આઇકોનિયા ક્રેસિપિસ છે, આ બધી વનસ્પતિઓ સપાટી પર, પાણીની સપાટી પર ઉગે. જેવી રીતે તાપી નદીની સપાટી પર વનસ્પતિઓ, જલજ વનસ્પતિ ઉગે છે, તો એમાં પરાગનયન ઓબ્વિયસલી પુષ્પ પણ ક્યાં આવવાનું? બહારની બાજુએ હોવાનું. તો એમાં ભમરા, મધમાખી, કીટકો, આવા કોઈ પણ ઘટકો છે, તો એમાં પરાગનયન કોના વડે થાય છે? અન્ય વાહક વડે. કોના દ્વારા? કીટકો દ્વારા પણ થતું હોય. તો એ જલીય વનસ્પતિ હોવા છતાં હાઇડ્રોફિલી એમાં જોવા મળતું નથી, એટલે તો પાણી એના પરાગનયનમાં કોઈ ભાગ ભજવતું નથી. તો આ વસ્તુ પણ તમારે નોટ ડાઉન કરવું પડે અને યાદ રાખવાની ટ્રાય કરવી. ત્યારબાદ છે આપણા પાસે બીજું ફેક્ટર, પવન દ્વારા થતું પરાગનયન, એટલે કે એનિમોફિલી. એનિમોફિલી, હવે આપણને ખ્યાલ છે કે પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને જવું હોય પવનના માધ્યમમાં, તો પરાગરજનું વજન કેવું હોવું જોઈએ? હલકું. એટલે કે પરાગરજ કેવી હશે? વજનમાં હલકી, સૂકી, મજબૂત. અને જે કોઈ પણ વનસ્પતિ આ પરાગનયન પવન દ્વારા કરતું હશે, એ વનસ્પતિ ખૂબ મોટા પ્રમાણમાં પરાગરજનું નિર્માણ કરશે. એટલે કે વધુ માત્રામાં પરાગરજ નિર્માણ કરે આ વનસ્પતિઓ. ઓકે, તો એના કારણે શું થશે? પવન દ્વારા જે કોઈ પણ પરાગનયન થવાનું છે, પવન દ્વારા ઘણી બધી પરાગરજ વેડફાઈ જશે, ચોક્કસ વનસ્પતિના પુષ્પ પર જશે નહીં. તો પરાગનયન થવા છતાં ફલનની ક્રિયા થશે નહીં. એટલે વેડફાવાના ચાન્સીસ બહુ વધારે છે, એટલા માટે પરાગરજનું નિર્માણ કેવું થશે? ખૂબ પુષ્કળ માત્રામાં. હવે આ કોઈ સમજો, આ કોઈ વનસ્પતિનું પુષ્પ છે જેમાંથી પરાગરજ લાખો કરોડોની સંખ્યામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પરાગનયન પામે છે. તો આ જમીનની તળિયે આવેલા કોઈ પુષ્પો કે ઊંચા આવેલા હશે? તળિયે આવેલા હશે તો પુષ્પની પરાગરજ તો ત્યાં ને ત્યાં જમીન પર ઢેર થઈ જશે. એટલા માટે આ પવન દ્વારા પરાગનયન પામતી વનસ્પતિમાં નર પુષ્પો એ ક્યાં હશે? ઊંચા સ્થાને. કમ્પેરિઝન કોની સાથે કરો? માદા પુષ્પની કરો તો માદા પુષ્પો ક્યાં હશે? નીચેની બાજુએ. એટલે આ હાઈટમાં કેવા હશે? નર પુષ્પો ઊંચા હશે. ઓકે, જ્યારે માદા પુષ્પો હશે એ કેવા હોય? નીચા હોય. કેવા હશે? નીચા. હવે સ્ત્રી કેસર હોય, પવનમાંથી કોઈ ઉડીને આવતું હોય, તમે લોકો દડાનો કેચ નથી કરી શકતા માણસ થઈને, તો આ સ્ત્રી કેસરનું પરાગાસન એ ઝીણું અમથું
એ પરાગરજને આમ કેચ કરી શકે? તો કે નહીં, એને થોડી આંખો છે, આવું કરી શકશે નહીં. એટલા માટે પરાગાસન કેવું હશે? પરાગાસન કાં તો આ મસ્ત પીંછા આકારનું હોય. પીંછા આકારનું હોવાથી ફાયદો શું થશે કે આ પરાગરજ આવે તો એકાદી તો એમાં ચોંટશે, એકાદી નહીં તો ઘણી બધી ચોટી છે. પીંછા આકારનું હોય, તંતુમય હોય. ઓકે, ત્યારબાદ આ પરાગાસન એમના હશે તો એ કેવા હોય? ચિકાસયુક્ત, જેના કારણે તરત જ એના સાથે કોઈ પણ ચોટી જાય પરાગરજ. ધૂળના રજકણો પણ ચોટી જાય પરંતુ એનું અંકુરણ થાય નહીં. એટલા માટે પરાગાસન ચિકાસયુક્ત હશે, તંતુમય હોઈ શકે તો અથવા તો રોમમય પણ હોઈ શકે કે જેના કારણે પરાગરજ એ રોમોનો અંદર ફસાઈ જશે, શાખિત હોઈ શકે. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, તો આ પવન દ્વારા તમને અહીંયા એક્ઝામ્પલ તમને પૂછે તો કયા કયા યાદ રાખશો? તો કે છે આપણા પાસે મકાઈ છે, ઘણા પ્રકારની ઘાસની વનસ્પતિમાં પણ આવું જોવા મળે. ત્યારબાદ ઓક એવું નહીં પણ ઓક એ વનસ્પતિ છે. નાળિયેરી છે, નાળિયેરી, તમે અખરોટ એટલે કે હેઝલનટ નું પણ નામ સાંભળ્યું છે. તો અખરોટની અંદર પણ શું જોવા મળે? પવન દ્વારા પરાગને. તમને અહીંયા ઇંગ્લિશમાં નામ આપેલું હોય હેઝલ. તો હેઝલ એટલે કે કોણ? અખરોટ ભાઈ. જે રીતે આલમંડ એટલે કે બદામ. ઓકે, તો અખરોટમાં પણ શું જોવા મળે? આની સિવાય ઘણી બધી અનાવૃત બીજધારી, ઘણી અનાવૃત બીજધારી વનસ્પતિ છે, એમાં પણ શું જોવા મળે? પવન દ્વારા પરાગનયન. પરાગનયન જો પાઇનસમાં થતું હોય તો એ પાઇનસનો પણ આપણે એક એક્ઝામ્પલ લઈ લે. પાઇનસની પરાગરજ કેવી હશે? પીળા રંગની. હવે પાઇનસની અંદર પરાગનયન જ્યારે થતું હશે પવન દ્વારા, ત્યારે ઢગલા બંધ પરાગરજ એક સાથે પવનની ફણકીની સાથે ઉડે. પીળી પરાગરજને કારણે આપણને એમ લાગે ઓહો, આ પીળા કલરનો ધુવાળો છે કે પીળા કલરનું વાદળ? એટલે કે પીળા કલરના વાદળોનું પણ એક સર્જન થાય છે, પરાગરજના વાદળો. ઓકે, તો એ પણ તમારે ઉદાહરણમાં યાદ રાખવાનું છે. આ ઉદાહરણો તમને એમસીક્યુઝ ની અંદર પૂછી શકે વધારે માત્રાની અંદર. હવે આ પવન દ્વારા જે કાર્ય પણ પરાગનયન થતું હશે એમાં શું જોવા મળે? તો કે પરાગાશયનું સ્ફોટન ઝડપથી થઈ જતું હોય. કોની સાપેક્ષે? સ્ત્રી કેસરની ગ્રહણ ક્ષમતા કરતા પરાગાશય ઝડપથી ખુલ્લા થઈ જતા હોય, એટલે કે સ્ફોટન થઈ જતા હોય, જેના પરિણામે પરાગરજ વધુ પ્રમાણમાં મુક્ત થઈ શકે. અને આ વનસ્પતિ કે જેમાં પવન દ્વારા પરાગનયન જોવા મળે છે, આ બધી જ વનસ્પતિમાં એક વાત કોમન હશે કે પુષ્પમાં એક જ અંડક હશે અને પુષ્પ વિન્યાસમાં ઘણા બધા પુષ્પો હશે. પુષ્પમાં અંડકની સંખ્યા કેટલી? એક. પરંતુ વનસ્પતિમાં જે પુષ્પ વિન્યાસ હોય, ઓકે, એમાં પુષ્પ વિન્યાસમાં પુષ્પોની સંખ્યા ઘણી બધી. દરેક પુષ્પ અંડક કેટલા ધરાવશે? એક. સમજ પડી? તો આ તમારે યાદ રાખવાનું છે. અજૈવિક પરાગવાહકો તમે નોટ ડાઉન કરી લો. ત્યારબાદ ભણીએ જૈવિક પરાગવાહકો. ત્યારબાદનો ટોપિક છે જૈવિક પરાગવાહકો. એમાં પહેલા જોઈએ પ્રાણીઓ દ્વારા થતું પરાગનયન. ઓકે, પ્રાણીઓ અહીંયા સામાન્ય રીતે કયા કયા પ્રાણીઓ સામાન્ય પરાગવાહકો તરીકે વર્તશે? સામાન્ય રીતે કોણ કોણ વર્તે? તો કે પક્ષીઓ છે, ત્યારબાદ ચામા ચીડિયું છે, ત્યારબાદ ગોકળ ગાય છે, ગોકળ ગાય સિવાય સનબર્ડ, પક્ષીઓની અંદર સનબર્ડ અને હમિંગબર્ડ જેવા પક્ષીઓ કે જે પુષ્પમાં રસ કે પુષ્પ વનસ્પતિ પર ફળ ખાવા માટે જાય છે, એ બધા સજીવો શું કરશે? અહીંયા પરાગનયનની અંદર ભાગ ભજવશે. આ પૈકી ઘણીવાર કોણ હોય? તો કે ઘણીવાર સરીસૃપ પણ હશે. સરીસૃપ એટલે કે એની અંદર કોણ કોણ? તો કે ગરોળી, આની સિવાય ગેકો, ત્યારબાદ કેલોટસ વર્ટિકલસ, આપણે જે ગરોળી ગાર્ડન લિઝર્ડ જેને કહીએ ને, આ ગરોળીની અંદર બધી આવી જશે. એટલે કે ઘર ગરોળી, ગાર્ડન ગરોળી, આ બધી. ઓકે, ડોલકા કીડો જેને આપણે કહીએ એટલે કે કેલોટસ વર્ટિકલસ, ગાર્ડન
લિઝાર્ડ. તો આ બધા જ બધા જ શું છે? પ્રાણી. કીટકો પણ નો ડાઉટ પ્રાણી જ છે, પરંતુ આપણે એનો એક સ્પેસિફિકલી રાખ્યો કારણ કે એમાં બહુ બધી વિવિધતા જોવા મળે છે. આ પ્રાણી દ્વારા થતું પરાગનયન. આ બધા જ કેવા છે? સામાન્ય રીતે પરાગવાહક તરીકે વર્તશે. આની સિવાય ઘણા સસ્તનો પણ, જેની અંદર ઘણા વાનર, લેમુર છે, વાનર છે, એ ફળ કે વનસ્પતિને કોરી ખાનારા પ્રાણીઓ અથવા તો વનસ્પતિ પર રહેતા હોય. બરાબર. હવે ત્યાં કોઈ વનસ્પતિના પુષ્પની પરાગરજના શરીર પર ચોંટે છે અને એ વનસ્પતિ પર રહે છે. અમુક પ્રાણીઓ બીજા વનસ્પતિ પર જાય છે કે જેની પુષ્પ એટલે કે ચોંટેલી પરાગરજ અન્ય કોઈ વનસ્પતિ પર એ મૂકે છે. તો એ પણ શું કરી શકે? પરાગનયન માટેના વાહકો બની શકે. એટલે કે અહીંયા કોને કોને યાદ રાખીશું? બીજા સસ્તનોની અંદર પણ લેમુર, ઘણીવાર ગોરીલા. બરાબર. આ કોના તરીકે વર્તશે? લેમુર છે, ગોરીલા છે, ઘણા પ્રાઇમેટ્સ. કેવા? આ બધા કેવા કહેવાય? પ્રાઇમેટ્સ જ કહેવાય. પ્રાઇમેટ્સ પ્રાણીઓ કે જે વનસ્પતિ ઉપર જીવન ગુજારે છે, વનસ્પતિને કોરી ખાનારા છે કે ફળ ખાનારા પ્રાણીઓ છે, એ બધા પરાગનયન માટેના વાહકો તરીકે વર્તી પણ શકે. જેમ કે આપણા પાસે ઉદાહરણ દેવા હોય તો ઉદાહરણમાં આપણે પક્ષીઓ દ્વારા પરાગનયન થતું હોય તો એવું કુંવાર પાઠવું એટલે કે કોણ આપણું એલોવેરા. કોણ? એલોવેરા. અને હજુ છે શિમળો. કુંવાર પાઠવું અને શિમળામાં પક્ષીઓ દ્વારા પરાગનયન જોવા મળે. એવી રીતે કાઇઝેલિયા વનસ્પતિ છે એમાં ચામાચીડિયા દ્વારા જોવા મળે. ચામાચીડિયું પોતે એક સસ્તન છે, પક્ષી નહીં. બરાબર. ચામાચીડિયા દ્વારા કોનામાં જોવા મળે? કાઇઝેલિયામાં. ઓકે. તો આવી રીતે તમારે ઉદાહરણ પણ જે તમને એનસીઈઆરટી બુક ની અંદર આપેલા છે એ યાદ રાખવાના. હજુ એક વસ્તુ યાદ રાખવાનું કે ચોક્કસ પ્રાણીની જાતિ એ કોઈ ચોક્કસ વનસ્પતિની જાતિના પુષ્પમાં જ પરાગનયન કરવા માટે જવાબદાર હોય. ફરીથી રિપીટ. ચોક્કસ પ્રાણીની જાતિ એ કોઈ ચોક્કસ વનસ્પતિના પુષ્પના પરાગનયન માટે જ શક્ય હશે. બધા માટે નહીં કામ કરતા હોય. જેમ કે પક્ષીઓ છે તો બધી જ વનસ્પતિમાં નહીં કરતા હોય, અમુકમાં જ કરે. બરાબર. ભમરા છે તો બધામાં જ નહીં કરતા હોય. ફુદાઓ, યુકાઓ, પતંગિયા આગળ બધાની અંદર પરાગનયન ના કરે. એના માટે સ્પેસિફિકલી કોઈ પણ છોડ તો કોઈ પણ જાતિની વનસ્પતિઓ હોય એના પર જ કાર્ય કરશે. ઓકે. તો આ પણ તમારે યાદ રાખવાનું. હજુ નીટ માટે તમારે થોડો પોર્શન યાદ રાખવો પડશે કે જો પક્ષીઓ દ્વારા પરાગનયન થતું હોય તો એને ઇંગ્લિશમાં શું કહેવાશે? ઓર્નિથોફિલી. શું કહેવાશે? ઓર્નિથોફિલી. આવું ક્યાંય આપેલું હશે ને એટલા માટે નોટ ડાઉન કરતું રહેવું. ચામાચીડિયા દ્વારા જો પરાગનયન થતું હોય, કોના દ્વારા? ચામાચીડિયા, તો એને શું કહેવાશે? ચામાચીડિયાનો વર્ગ કયો? સસ્તન. એનું બરાબર. એની હજી તમે વર્ગીકરણ શ્રેણીમાં જાઓ તો એને કઈ શ્રેણીમાં આવશે? એ કાયરોપ્ટેરા શ્રેણીમાં આવે. એટલા માટે જો ચામાચીડિયા દ્વારા પરાગનયન થતું હોય તો એને શું કહેવાય? કાયરોપ્ટેરોફિલી. શું કહેવાશે? કાયરેપ્ટેરોફિલી. પેલા આપણે ઝૂફિલી ને એવું બધું ભણ્યા, એવી રીતે અહીંયા આપણે અલગ નામ યાદ રાખીએ. બરાબર. હજુ આપણે આ થોડાક રિમૂવ કરી દઈએ કારણ કે આપણા પાસે હજુ પણ ઉદાહરણ છે નીટ માટે કે જે પૂછે તો વેલ એન્ડ ગુડ, ના પૂછે તો આપણને નોલેજ તો મળશે. એટલે નોલેજ માટે પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદ જો પરાગવાહક તરીકે ગોકળ ગાય હોય, કોણ? પરાગવાહક તરીકે ગોકળ ગાય હોય તો એને શું કહેવાશે? મેલમાકોફેલી. પરાગવાહક દ્વારા કોણ હોય? ગોકળ ગાય દ્વારા
જો પરાગનયન થતું હોય તો શું કહેવાય? માલ્મેકોફિલી. શું કહેવાશે? માલ્મેકોફિલી. ત્યારબાદ છે જો ઉદય અને કીડી હોય, ઉદય અને કીડી કે જે વનસ્પતિ ઉપર ઘણી બધી સંખ્યામાં હોય, તો એ જો પરાગવાહન કરતી હોય, પરાગરજનું વહન કરતી હોય, તો પરાગનયનની પ્રક્રિયા કરતી હોય તો એને શું કહેવાશે? મિર્મેકોફિલી. શું કહેવાય? મિર્મેકોફિલી. ઉદય અને કીડી દ્વારા જો થતું હોય તો એને શું કહેવાશે? સ્પેસિફિકલી માર્મેકોફિલી. હવે આ તમારા તો નામ થયા. હવે તમને આમાં ઘણી વખત ઉદાહરણ પણ પૂછે કે કઈ વનસ્પતિમાં કેવું જોવા મળે. ઓકે, તો તમને ખબર છે કે ઉદય, કીડી આવું બધું ક્યાં ક્યાં જોવા મળે? તો બાવળ, આંબો, પીપળો, આવી બધી કોમન વનસ્પતિની અંદર ઉદય, કીડીઓ તમને જોવા મળશે. સાગ, સાલ આની અંદર પણ. તો એમાં પણ પરાગનયન કરશે. ત્યારબાદ ગોકળગાયનું આપણે લઈએ તો એ કઈ વનસ્પતિમાં કરશે? કાયસેન્થેમમ. કઈ? કાયસેન્થેમમ વનસ્પતિ. આ બધી વનસ્પતિઓ છે, બરાબર. કુવાર, પાઠું અને શિમળા તો પક્ષીઓ દ્વારા એટલે ઓર્નિથોફિલ દ્વારા કરશે. અને કાઇઝેલિયા તો ચામાચીડિયા. એની સિવાય તમારે જો બે નામ યાદ રાખવું હોય તો બે નામ હજી યાદ રાખો. બોહાનિયા, સોરી, એક છે કાઇઝેલિયા, બીજું બોહાનિયા, અને હજુ એક છે કદમ. કયું? કદમ. એમાં પણ કોણ? ચામાચીડિયા વડે થશે, બરાબર. તો આ પક્ષીઓ દ્વારા થતા પરાગનયનની વાત કરી. કોના દ્વારા? પક્ષીઓ દ્વારા થતા પરાગનયનની વાત તમે એ નોટ ડાઉન કરી શકો. ત્યારબાદ છે કીટકો દ્વારા થતું પરાગનયન. તમને ખબર છે કીટકોને આકર્ષવા માટે પુષ્પો અને વનસ્પતિ કેવી હોવી જોઈએ? તો સિમ્પલી વનસ્પતિ કેવી હોવી જોઈએ? વનસ્પતિના પુષ્પનો આકાર, રંગમાં વિવિધતા અને જે કીટકોને આકર્ષી શકે એવા હોવા જોઈએ. આની સિવાય કીટકો શા માટે આકર્ષાશે? સુગંધ માટે, ફૂલનો રસ ચૂસવા માટે. એટલા, બરાબર. તો ઘણી વનસ્પતિમાં કે જેમાં માખીઓ કે બીટલ્સ છે કે ભૃંગ કીટકો જેને આપણે કહીએ, માખીઓ અને ભૃંગ કીટકો જેવી પરાગવાહકો વડે જે વનસ્પતિમાં પરાગનયન થતું હોય એ વનસ્પતિના પુષ્પો સુગંધીદાર સુગંધ પણ ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ મધમાખી છે, ભમરો છે, આના વડે જો કોઈ વનસ્પતિમાં પરાગનયન થાય છે તો એ વનસ્પતિના પુષ્પમાં રસ પણ મીઠો હોવો જોઈએ. તો આ પુષ્પ જો આવા કંઈક પ્રકારના છે તો ને માત્ર તો એમાં કીટકો દ્વારા પરાગનયન થઈ શકશે. આ સિમ્પલ વસ્તુ છે, ઓકે, જે આપણને ખ્યાલ છે. આ બધા પૈકી સૌથી પ્રભાવી કીટક એટલે કે પરાગનયન માટે કીટક કયું છે? તો કે મધમાખી. સૌથી વધારે માત્રામાં કીટક જો પરાગનયન કરતું હોય તો એ કોણ? મધમાખી. કોણ? મધમાખી. હવે કીટકો દ્વારા જો પરાગનયન થતું હોય તો કીટકો ઘણી વાર ત્યાં ફૂલનો રસ ચૂસવા આવે, સુગંધ લેવા આવે, અથવા તો આશરો લેવા આવે, પોતાના ઈંડા મૂકવા આવે. આવું ક્યારેય પણ પુષ્પ પર આવે છે તો પુષ્પના પુંકેસરના પરાગાશયમાં રહેલી પરાગરજ એના પગ કે એની સપાટી સાથે ચોંટી જવી જોઈએ. ચોંટી જવી જોઈએ એટલા માટે અહીંયા પરાગરજ કેવી હોવી જોઈએ? પરાગરજ કેવી હોવી જોઈએ? તેલી અથવા તો ચિકાશ યુક્ત અથવા તો કંટકમય હોવી જોઈએ. પરાગાસન પણ કેવું હોવું જોઈએ? શૃંગમય અથવા તો કંટકમય હોવી જોઈએ. આ વસ્તુ આપણને ઓલરેડી ખબર છે કે તો જ કીટકો સાથે આ પરાગરજ ચોંટી શકશે. તો આ વાત હતી કે જેટલી આપણને ખબર છે, પરંતુ નથી ખબર એની વિશે આપણે અત્યારે વાત કરીએ. જેમ કે સુરણ છે, તો સુરણની અંદર પુષ્પો 6 ફૂટ એટલે કે મારી જેટલી હાઈટ, ઓકે, પુષ્પો 6 ફૂટની હાઈટે પણ જો જોવા મળે તો એમાં કોના દ્વારા થશે પરાગનયન? માખી દ્વારા.
માખી દ્વારા પરાગનયન થશે. ઓકે, ત્યારબાદ હજી તમારે એક વિશિષ્ટ કિસ્સો છે યુક્કા. યુક્કા વનસ્પતિ અને ફૂદુ એટલે કે ફૂદાઓ. બરાબર, આ બંનેની અંદર શું જોવા મળશે? સહજીવન જોવા મળશે. કઈ રીતે? તો કે ફૂદાઓ છે એ જોજો આ યુક્કાનું પુષ્પ હોય સપોઝ કે, ઓકે, એની અંદર આ શું છે? સ્ત્રી કેસરનું અંડાશય. તો આ ફૂદા પોતાના ઈંડા મૂકવા માટે ક્યાં સુધી ઘરી જાય છે? અંડાશયની અંદર. ક્યાં સુધી? અંડાશયની અંદર. એટલે કે ફૂદાએ યુક્કા વનસ્પતિના પુષ્પના બીજાશયનો ફાયદો લીધો. શાના માટે? તો કે ઈંડા મૂકવા માટે. બદલામાં શું મળશે? યુક્કાને પરાગરજ કોઈ અન્ય વનસ્પતિ નહીં મળશે. એટલે એકબીજા બંનેના કામ થઈ ગયા. સમજ પડી? હવે જ્યારે આ બીજાશય છે અથવા તો અંડાશય છે એ ફળમાં પરિવર્તન પામશે ત્યારે એ ફળમાંથી આ જે અહીંયા ઈંડા મૂકેલા એમાંથી ઈયળો નીકળે. શું નીકળે? ઈયળો. તો ખબર પડી હવે ઈયળો કઈ રીતે નીકળે? બીજાશયની અંદર જો કોઈ પણ ફૂદાએ ઈંડા મૂકેલા છે તો એમાંથી ઈયળો નીકળશે. ઈયળો એટલે કે એનું ડિંભીય અવસ્થા છે. કેવી અવસ્થા? ડિંભીય. પુખ્ત અવસ્થા નથી. હજુ એમાંથી કોઈ પણ કીટક કે કોઈ પણ જે ઘટક બનવાનું છે, ફૂદું બનવાનું છે એ હજુ બનશે, પરંતુ એની ડિંભ અવસ્થા કેવી છે? ઈયળ. બરાબર. તો આ એક પ્રકારનું શું છે? સહજીવન છે કે જે તમને નીટની અંદર પૂછી શકે. સહજીવનને બીજું શું કહેવાય? પરસ્પરતા. આ કેસ હજુ આપણે ચેપ્ટર નંબર 13-14 ની અંદર પણ ભણીશું. સોરી, ચેપ્ટર નંબર 13 ની અંદર જ ભણીશું. ઓકે, ત્યારબાદ હજુ તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે. ઘણા એવા પણ કીટકો હોય કે જેને આપણે શું કહીએ? રોબર અથવા તો લૂંટારા. રોબર અથવા તો લૂંટારા પણ હોય કે જે શું કરશે? વનસ્પતિની પુષ્પ પર આવશે, ફૂલ ચૂસશે, સુગંધ લેશે, આશરો લેશે, પણ પરાગનયન નહીં કરે. ના ભાઈ ના, તો એને શું કહેવાય? લૂંટી ગયા, કઈ બદલામાં દીધું નહીં, તો એને શું કીધું? લૂંટારા. લૂંટારાને ઇંગ્લિશમાં શું કહેવાય? રોબર્સ. શું કહેવાય? રોબર્સ. તો આ એક વસ્તુ યાદ રાખવાની છે. ત્યારબાદ થોડાક સ્પેસિફિક કિસ્સાઓ છે એ પણ તમે યાદ રાખો. તો કે એક રેફ્લેશિયા છે. રેફ્લેશિયામાં પરાગનયન કેરિયોન માખી દ્વારા અને બીજનું વિકિરણ હાથી દ્વારા થાય. બોલો. રેફ્લેશિયા વનસ્પતિમાં પરાગનયન કોના દ્વારા? માખી દ્વારા, પરંતુ બીજ વિકિરણ કોના દ્વારા થાય? હાથી દ્વારા. તમને થાય આ કઈ રીતે? તો કે પરાગનયન તો આપણને સમજાય છે માખી દ્વારા થાય, પરંતુ પરાગનયન બાદ વનસ્પતિના પુષ્પમાં ફલન થાય, એમાંથી ફળ બને, એ ફળ જમીન પર પડે અને હાથી એને ખાય. ખાઈને એના જે બીજ છે એ એના મળ દ્વારા અલગ અલગ જગ્યાએ આપણે કહીએ કે પોદળો કરતો જાય. ઓકે, એટલે કે એ ઉત્સર્જન કરતો જાય. એની અંદર તો બીજ રહેલા જશે, અલગ જગ્યાએ જશે એ બીજ. હાથી જ્યાં ચાલે ત્યાં જાય ભાઈ બીજ, તો ત્યાં ફરીથી વવાશે. એટલે કે ત્યાં વનસ્પતિ એ ફરીથી ઉગશે. એટલે કે એનું વિકિરણ થયું. તો આ વિકિરણ કરવા માટે કોણ જવાબદાર છે? હાથી. કોણ? હાથી. ત્યારબાદ ઓર્કિડ છે. કોણ? ઓર્કિડ. ઓર્કિડની અંદર પરાગનયન કોના વડે થશે? પરાગનયન. એમાં ગોકળ ગાય વડે પણ થાય. એટલે કે એમાં જૈવિક પરાગવાહકોમાં પૈકી પ્રાણી દ્વારા પણ જોવા મળે અને કીટકો દ્વારા એટલે કે ભમરા દ્વારા પણ જોવા મળે. આનું વિશિષ્ટ અનુકૂલન ઓર્કિડ વાળું. બરાબર, આપણે જોઈશું કે ઓર્કિડ છે ને એ માદા ભમરા જેવો, એના પુષ્પનો ધારણ, એનો પુષ્પનો આકાર માદા ભમરા જેવો કરી લે. અને નર ભમરો હોય એ એમ સમજે કે આ ઓર્કિડનું પુષ્પ નથી, આ તો ભમરી છે, અને એ કૂટ મૈથુન કરવા એટલે કે પ્રજનન કરવા માટે આવે, પરંતુ પ્રજનન થાય નહીં. કેમ? તો કે એ તો ભાઈ છેતરી ગયો પુષ્પ હતું. ઓકે, તો આ પ્રકારને કહેવાય કૂટ મૈથુન. એ જે તમે ચેપ્ટર નંબર 13 ની અંદર ભણશો. તો આ એક તમારે યાદ રાખવાનું છે. સમજ પડી? એમાં ગોકળગાય અને ભમરા દ્વારા પણ પરાગનયનની પ્રક્રિયા થાય. ત્યારબાદ છે
એરિથ્રિના એટલે કે કોરલ ટ્રીમાં ખિસકોલી અને કાગડા દ્વારા પરાગનયન થાય. આપણે ક્યાં લખીશું તો કે આ ઉપરની જરૂર નથી, તમે ખાલી નામ યાદ રાખજો, બહુ મસ્ત છે. કોરલ ટ્રી એટલે કે એરિથ્રિના ની અંદર કોના દ્વારા? ખિસકોલી અને કાગડા દ્વારા પરાગનયન થાય. આ બધા એટલા માટે મેં તમને વધારાના એક્ઝામ્પલ્સ લખાયા છે કે જે નીટની અંદર પૂછાઈ ગયા છે, તો આપણે એક વખત ધ્યાન રાખવું એના ઉપર સારું પડે. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. આની સિવાય પરાગનયનનું એક અનુકૂલન પીપળા વાળું તમારે આવશે ચેપ્ટર નંબર પીપળાની અંદર. ચલો અત્યારે કહી દઉં કે પીપળાની અંદર હાઇપોથાઇરોઇડિયમ નામનો પુષ્પ વિન્યાસ જોવા મળે. કેવો? હાઇપોથાઇરોઇડિયમ એટલે કે ઉદુંબરક કહેવાય ગુજરાતીમાં. એને કેવું હોય તો ઉદુંબરક. પીપળો છે કે અંજીર, પીપળો અને અંજીરમાં ઉદુંબરક પુષ્પ વિન્યાસ જોવા મળે. કેવો? ઉદુંબરક પુષ્પ વિન્યાસ. તમે પીપળાનું અંદર પીપળાના ટેટા જોયા હોય પીળા કલરના. ઓકે, તો એ ટેટા એ પુષ્પમાંથી ઉદ્ભવેલા છે. તમે એનો પુષ્પ પણ પીળા કલરના જોયા હશે. તો આ ઉદુંબરક પુષ્પ વિન્યાસને બીજું શું કહેવાશે? હાઇપેન્થોડિયમ. શું કહેવાય? હાઇપેન્થોડિયમ ઇંગ્લિશમાં આનું નામ છે. તો આ હાઇપેન્થોડિયમનો પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. તો એની અંદર ટ્રેપડોર નામની પદ્ધતિથી પણ પરાગનયન થાય. કેવું? ટ્રેપડોર. ટ્રેપડોર પદ્ધતિ વડે પરાગનયન. હવે હું તમને સમજાવું કે આ હાઇપેન્થોડિયમ છે શું, કે એની અંદર પુષ્પ વિન્યાસ આવા પ્રકારનો હશે. કેવા પ્રકારનો? આવા પ્રકારનો. નર પુષ્પો બધા ક્યાં હશે? આ બાજુ. માદા પુષ્પો અંદરની બાજુ. બરાબર. ટેપડોર, ટેપ કરવું. બરાબર. એના ઉપરથી તમે યાદ રાખજો કે ટેપડોર એટલે કે આની પરાગરજ કોઈ ઓટોમેટિકલી આની પરાગરજ આના ઉપર નહીં આવે, પરંતુ કોઈ કીટક છે, પક્ષી છે, એ પુષ્પના ઉપર બેસશે તો એની પરાગરજ અહીંયા પડશે. સમજ પડી? એટલા માટે એના પુષ્પ વિન્યાસને હલાવો તો એનાથી શું થશે? પરાગરજ ખરીને સ્ત્રી કેસર પર પડશે, એટલે કે પરાગાસન પર પડશે. એટલા માટે આ પ્રકારનો વિશિષ્ટ પદ્ધતિ છે એ કઈ છે? ટ્રેપડોર પદ્ધતિ. કોની અંદર જોવા મળે? પીપળો અને અંજીર કે જે ઉદુંબરક પુષ્પ વિન્યાસ ધરાવે છે એના અંદર આવું જોવા મળે. તો આટલું હતું લેક્ચર નંબર 6 માટે. ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.